આજની હવામાં કંઈ અલગ જ ખુશ્બુ છે, કારણ કે આજે મારા ખેતરમાં ભીંડાની ચોથી તોડી તૈયાર છે. પણ સવાલ એ છે, કેટલા કિલો ભીંડા નીકળશે? 30 કિલો, 40 કિલો, કે આજે કુદરત ખુશ થઈને એનાથી પણ વધારે આપશે? કારણ કે મિત્રો, ખેડૂત રોજ ફળ નથી વાવતો, પણ રોજ આશા વાવે છે. ચાલો આજની મહેનતનું પરિણામ જોઈએ. સવારની શરૂઆત થઈ, થોડી વોકિંગ, થોડી એક્સરસાઇઝ અને થોડું મેડિટેશન, અને ગામની એ તાજી હવા જોઈ દિલ ખુશ થઈ જાય. હવે ઘરે આવીને તૈયારી શરૂ કરી, કારણ કે આજે આપણે ભીંડા તોડવાના છે. એટલે કેરેટ, હાથના મોજા બધું સેટ કર્યું. અને હવે ચાલીએ આપણે ખેતરે. મિત્રો, આ છે મારું ખેતર. હવે એક જ વિચાર આવે છે, આજની મહેનતમાંથી કેટલા ભીંડા નીકળશે? ખેતરમાં થોડું ફરતા ફરતા કેટલાકમાં રોગ દેખાયો. શાયદ આ ફૂગ છે. ભીંડામાં આનું ખાસ ધ્યાન રાખવું પડે. પણ આજે એક જ ધ્યેય છે, આ તોડીમાંથી કેટલા ભીંડા નીકળશે. ચાલો શરૂ કરીએ કામ. આ છે મારી મમ્મી અને મજૂર, બધા આવી ગયા ખેતરમાં ભીંડા તોડવા માટે. અને હું પણ તૈયાર છું, હાથમાં મોજા, બેગ અને શર્ટ પહેરીને. શર્ટ પહેરવું ફરજિયાત છે, કારણ કે ભીંડાના પાન શરીર પર લાગવાથી ખંજવાળ ખૂબ આવે છે. એટલે શર્ટ પહેરવું ફરજિયાત છે. આજે એક જ આશા છે, આજે 4 તોડીમાંથી કેટલી આવક મળશે. તો ચાલો શરૂ કરીએ. અને ભીંડા તોડવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં પહેલી કેરેટ ભરાઈ ગઈ, અને થોડી વાર પછી બીજી કેરેટ પણ ભરાઈ ગઈ. આજે તો જલસો છે. અરે વાહ, જોત જોતામાં ત્રીજી કેરેટ પણ ફૂલ અને ચોથી કેરેટ પણ ભરાઈ ગઈ. હજુ અડધું જ ખેતર તોડ્યું છે, અડધું બાકી છે. એટલે આશા છે કે વધારે 2 કેરેટ તો નીકળશે જ. અને ઘરે તો પપ્પા ભીંડા વણી રહ્યા હતા. ફર્સ્ટ ક્વોલિટી, બીજી, અને જે વાંકા ભીંડા હોય એ ત્રીજી ક્વોલિટીમાં જાય. ખેડૂત માટે આ બધું કરવું મહત્વનું છે. ગુણવત્તા એટલે જ કમાણી. કેરેટ ખાલી કરી હું પાછો ખેતર આવ્યો. ચાલ. અને 5મી કેરેટ પણ ફૂલ થઈ ગઈ, અને છેલ્લે 6ઠ્ઠી કેરેટ પણ ભરાઈ ગઈ. આજે તો મજાની તોડી હતી. હવે હું ઘરે આવ્યો અને ભીંડા વણવા માટે બેસી ગયો. નાના, મોટા અને વાંકા બધા ભીંડા અલગ કર્યા અને કોથળીમાં ભરીને પેક કરી દીધા, અને માર્કેટ જવા માટે તૈયાર. તો ચાલો નીકળીએ માર્કેટ તરફ. માર્કેટ જઈને વજન કરાવ્યો તો સારા ભીંડાનો વજન થયો 42 કિલો, એનાથી મોટા ભીંડાનો 12 કિલો, અને જે વાંકા ભીંડા હતા એનો 6 કિલો, અને ટોટલ વજન થયો 60 કિલો. મિત્રો, શરૂઆતમાં અંદાજો ન હતો, પણ મહેનત ખોટી નથી જતી. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ફક્ત એક લાઈક. બાકી મહેનત તો રોજ કરીએ છીએ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.